જય નગીન દલાલ એ કાલે સવારથી ઘરે જ હતો. રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો. મને કે મેં મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે. મેં પૂછ્યું કોને માર્યું છે, એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા. એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા. એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો. અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું, મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો. આજ સુધી એ આંખ નથી ખોલ્યો. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાસો થયેલો હતો. તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાસો કર્યો છે, એટલા માટે એનો એ દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો. ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ. આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ.